બગદાણા બબલ નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો અને આમની અંદર 14 જેટલા આરોપીઓ પકડવામાં આવ્યા હતા. એમાંથી 8 આરોપીઓને આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જે આ મિત્રો વાત તો 8 આરોપીઓને ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. થોડાક ટાઈમ પહેલા મિત્રો જામીન માંગ્યા હતા અને જામીન હવે મિત્રો કોર્ટે મહુવા કોર્ટે જામીન આપ્યા છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. શું સૌથી મોટી જાણકારી મળી રહી છે તમને બધા લોકોને પ્રોપર આ વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. શું 8 આરોપીની અંદર જયરાજભાઈ આહિરનું નામ છે કે ભાઈ જયરાજભાઈ આહિર જેલની અંદર જ છે? શું મિત્રો ક્યારે કોને જામીન મળ્યા છે બધી વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડિયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી તમારા સમક્ષ આવા નવા વિડિયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મિત્રો નવનીતભાઈના કેસની અંદર 14 જેટલા આરોપીને પકડવામાં આવ્યા હતા. 14 માંથી 8 આરોપીઓને આજે મહુવા કોર્ટે ક્યાંક ને ક્યાંક જામીન આપ્યા છે, જેલની બહાર આવ્યા છે. જે નવનીતભાઈ પર હુમલો થયો હતો આમની અંદર મિત્રો વાગી તો 8 આરોપીઓના નામ હશે અને ક્યાંક ને ક્યાંક તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તો હવે મિત્રો વાગી 8 આરોપીની અંદર શું જયરાજભાઈ આહિરનું નામ છે? બિલકુલ જયરાજભાઈ આહિરનું નામ નથી ભાઈઓ. જયરાજભાઈ જેલની અંદર જ રહે છે. તેને મિત્રો કોઈ પણ પ્રકારના જામીન મળ્યા નથી, પરંતુ હવે 8 આરોપીઓના નામ હતા જેમની અંદર ક્યાંક ને ક્યાંક 8 આરોપીને આજે જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જામીન મળ્યા છે. હવે શું આવનારા ટાઈમની અંદર જયરાજભાઈ આહિરના પણ જામીન મળી જશે? શું જયરાજભાઈ આહિર પણ જેલમાંથી બહાર આવી જશે? જે પણ જાણકારી આવશે તેમાં સમક્ષ લાવવાની પહોંચાડવાની જિમ્મેદારી મારી છે. તો ભાઈઓ તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડિયોને બને એટલો શેર કરી દેજો જેથી હું આવા નવા વિડિયો તમારા સમક્ષ લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 20 25 30 દિવસથી નવનીતભાઈના કેસની અંદર ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો મેદાનની અંદર હતા. આ મેદાનમાં ક્યાંક ને ક્યાંક શા માટે હતા? જયરાજભાઈને જેલની અંદર નાખવા માટે, મુખ્ય આરોપીને પકડવા માટે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે બધા આપણે બધા લોકો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર જોયા જેવું રહેશે કે શું નવનીતભાઈના કેસની અંદર જે મિત્રો હુમલો કરનાર મુખ્ય આરોપી જયરાજભાઈ એને પણ મિત્રો જેલમાંથી બહાર કાઢવામાં આવશે. જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ લાવતો રહીશ. વિડિયો શેર કરો, ફોલો કરો. આ વિડિયો પછી આપણે નવા વિડિયો મળીએ.